નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે હેલોએરિન સંયોજનના ભૌતિક ગુણધર્મો તથા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર ફર્સ્ટ આપણને આપેલી છે SN2 પ્રક્રિયા, જેને આપણે દ્વિઆંશીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે બાયોમોલેક્યુલ્સ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ, જે બૂસ્ટ આયનિક રિએક્શન તરીકે છે. તો SN2 પ્રક્રિયાની અંદર આપણે ચર્ચા કરીએ કે SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. SN2 પ્રક્રિયા કે જે એક જ તબક્કામાં થાય છે. ફર્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ છીએ કે SN2 જે રિએક્શન છે જે એક જ તબક્કામાં થાય છે. સેકન્ડ પોઈન્ટ આપણે વાત કરીએ કે SN2 પ્રક્રિયાનો વેગ એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફિલિક એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયાનો જે વેગ છે એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફિલિક, જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, તો સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફિલિક એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તેથી પ્રક્રિયાનો ક્રમ કે જે દ્વિતીય થશે એટલે કે બીજા ક્રમનો થાય છે, જેને આપણે SN2 પ્રક્રિયા કે દ્વિઆંશીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો SN2 પ્રક્રિયાની અંદર આપણે એક્ઝામ્પલની વાત કરીએ કે ક્લોરોમિથેનની CH3Cl, that's called the chloromethane. તો ક્લોરોમિથેનની આપણે ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રથમ કે જે ધીમો તબક્કો હોય છે, જે આપણે વેગ નિર્ણાયક તબક્કો તરીકે આપણે ઓળખીએ છીએ. તો પ્રથમ તબક્કાની અંદર કે કાર્બન સાથે 3 હાઇડ્રોજન આપણે એટેચ થયેલા છે. એની સાથે એક હેલોજન પરમાણુ ક્લોરીન આપણે જોડાયેલું છે કે જેની ઉપર ઋણ વીજભાર ધરાવે છે હેલોજન પરમાણુ. આવનાર ન્યુક્લિયોફિલિક OH- કે જે પણ ઋણ વીજભાર ધરાવે છે, એટલે કે જો ક્લોરીન જ્યાં જોડાય છે ત્યાં જો ન્યુક્લિયોફિલિક OH- જોડાય તો બંને વચ્ચે મહત્તમ અપાકર્ષણ થશે. એટલે કે બંને જે છે એ બંને ઋણ વીજભાર ધરાવતા હોવાથી બંને વચ્ચે મહત્તમ અપાકર્ષણ થાય છે. તેથી જે ક્લોરીન જોડાય છે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે વિરુદ્ધ દિશાની અંદર આપણને ન્યુક્લિયોફિલિક OH- જોડાશે અને આપણને મધ્યવર્તી આપણને સંયોજન બનાવશે. સેકન્ડ તબક્કાની અંદર હેલોજન પરમાણુ દૂર થશે જે ઝડપી છે. તો બીજા તબક્કાની અંદર હેલોજન પરમાણુ દૂર થઈને આપણે અનુવર્તી આલ્કોહોલ નિપજ મેળવી શકીએ છીએ અને ક્લોરીન પરમાણુ જે દૂર થશે. તો SN2 પ્રક્રિયાની અંદર આપણે યાદ રાખવું છે કે જે એક જ તબક્કામાં થાય છે, જેમાં પ્રક્રિયાનો જે વેગ છે એ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફિલિક એમ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલા માટે જે દ્વિતીય ક્રમની છે, જેને આપણે SN2 પ્રક્રિયા અથવા તો દ્વિઆંશીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ક્લોરોમિથેનની ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પ્રથમ કે જે ધીમો તબક્કો છે તો એની અંદર કે ક્લોરીન પરમાણુ જ્યાં જોડાય છે ત્યાં ન્યુક્લિયોફિલિક OH- જો જોડાય તો બંને વચ્ચે મહત્તમ અપાકર્ષણ થાય છે. તેથી જે ક્લોરીન જોડાયેલું છે એનાથી વિરુદ્ધ દિશામાં ન્યુક્લિયોફિલિક OH- જોડાય છે અને એ આપણને મધ્યવર્તી નિપજ બનાવે છે. બીજો તબક્કો કે જેની અંદર હેલોજન પરમાણુ દૂર થાય છે, જે ઝડપી તબક્કો છે અને અનુવર્તી આપણે આલ્કોહોલ એટલે કે મિથેનોલ નિપજ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે નેક્સ્ટ આપણે વાત કરીએ
મિથાઇલ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એલાઇલ અને બેન્ઝાઇલ હેલાઇડ થશે. SN2 પ્રક્રિયા કે જેનો આપણે ક્રમની વાત કરીએ તો મિથાઇલ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એલાઇલ અને બેન્ઝાઇલ હેલાઇડ થશે. નેક્સ્ટ પોઈન્ટ આપણે લાસ્ટ વાત કરીએ કે આયોડાઇડ માટે આલ્કાઇલ હેલાઇડ નો ક્રમ alkyl iodide greater than alkyl bromide greater than alkyl chloride greater than alkyl fluoride થશે. નેક્સ્ટ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે નેક્સ્ટ ટોપિક ની આપણે વાત કરીએ છે SN1 પ્રક્રિયા. જેને આપણે એક આણ્વીય કેન્દ્રાંતર વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ, જે પણ આપણે મોસ્ટ આઇમ્પિક ઇક્વેશન તરીકે છે. તો SN1 પ્રક્રિયાની અંદર આપણે ચર્ચા કરીએ કે SN1 પ્રક્રિયા કે જે બે તબક્કામાં થાય છે. SN1 પ્રક્રિયા કે જે બે તબક્કામાં થાય છે. સેકન્ડ પોઈન્ટ કે જેમાં પ્રક્રિયાનો ક્રમ એ ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તેથી તે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ, જેને આપણે SN1 પ્રક્રિયા એટલે કે એક આણ્વીય કેન્દ્રાંતર વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ની CH3 થ્રાઇસ CBr, જેને આપણે કહીએ છીએ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ની ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મેળવી શકીએ છીએ. તો એ આપણે વાત કરીએ કે SN1 પ્રક્રિયા કે જે બે તબક્કામાં થાય છે, જેમાં પ્રક્રિયાનો ક્રમ જે છે એ ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. એટલે કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ઉપર જ આધાર રાખે છે. CH3 થ્રાઇસ CBr. એટલા માટે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે SN1 એટલે કે એક આણ્વીય કેન્દ્રાંતર વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો એ આપણે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ છીએ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ ની કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ જે છે કે જે આપણે SN1 પ્રક્રિયા કે આપણે વાત કરી કે જે બે તબક્કામાં થાય છે. તો પ્રથમ તબક્કો કે જે ધીમો તબક્કો છે, તો ધીમો તબક્કાની અંદર હેલોજન પરમાણુ દૂર થાય છે અને અનુવર્તી આપણે મધ્યસ્થ નિપજ તરીકે આપણે કાર્બોકેટાઇન નિપજ મેળવી શકીએ છીએ. આ કાર્બોકેટાઇનની બીજા તબક્કાની અંદર ન્યુક્લિયોફિલિક OH- સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મેળવી શકીએ છીએ. તો એ આપણેના તબક્કા એટલે કે સ્ટેપની આપણે ચર્ચા કરીએ. તો તબક્કો 1
તો તબક્કા 1 ની અંદર કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કે જે પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે, જે વેગ નિર્ણાયક તબક્કો તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પ્રથમ તબક્કાની અંદર હેલોજન પરમાણુ દૂર થશે અને અનુવર્તી આપણે મધ્યસ્થ નિપજ તરીકે આપણે કાર્બોકેટાઇન નિપજ મેળવી શકીએ છીએ. કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવશે અને હેલોજન પરમાણુ દૂર થશે. તો અનુવર્તી આપણે કાર્બોકેટાઇન નિપજ મેળવી શકીએ છીએ. સેકન્ડ તબક્કાની અંદર આપણે વાત કરીએ કે તબક્કો 2. તો તબક્કા 2 ની અંદર કાર્બોકેટાઇનની ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બીજો તબક્કો કે જે ઝડપી તબક્કો હોય છે અને અનુવર્તી આપણે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ નિપજ મેળવી શકીએ છીએ. તો અહીં આપણે વાત કરીએ કે કાર્બોકેટાઇન જે છે એ કાર્બોકેટાઇન ની આપણે જ્યારે ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે બીજો તબક્કો કે જે ઝડપી તબક્કો છે. તો બીજા તબક્કાની અંદર આ કાર્બોકેટાઇન સાથે ન્યુક્લિયોફિલિક જે છે એ બંને ડાયરેક્શન એટલે કે બંને દિશાની અંદર જોડાઈ શકે છે. જમણી બાજુ જોડાઈને અહીંયા આપણને નિપજ બનાવી શકે છે અને ડાબી બાજુ જોડાઈને પણ અહીંયા આપણને નિપજ બનાવી શકે છે. જો ન્યુક્લિયોફિલિક OH- ડાબી બાજુ જોડાઈને અહીંયા આપણને નિપજ બનાવે, ડાબી બાજુ જોડાઈને જો નિપજ બનાવે તો આપણને લીવો રોટેશન અહીંયા આપણને મળે છે. અને જો ન્યુક્લિયોફિલિક OH- જો જમણી બાજુ જોડાઈને અહીંયા આપણને નિપજ બનાવે તો ડેક્સ્ટ્રો રોટેશન અહીંયા આપણને મળે છે. તો અહીંયા SN1 પ્રક્રિયાની અંદર અહીંયા આપણે કે કાર્બોકેટાઇન જે છે એ કાર્બોકેટાઇન ની ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અહીંયા આપણને ન્યુક્લિયોફિલિક OH- જે છે એ અનુવર્તી જમણી બાજુ અથવા તો ડાબી બાજુ જોડાઈ શકે છે. જો જમણી બાજુ જોડાઈને નિપજ બનાવે તો ડેક્સ્ટ્રો આપણને મળે છે અને જો ડાબી બાજુ જોડાઈને આપણને નિપજ બનાવે તો લીવો રોટેશન આપણને મળે છે. એટલે કે SN1 પ્રક્રિયાની અંદર ડેક્સ્ટ્રો અને લીવો બંનેનું સમાન મિશ્રણ મળે છે, જેને આપણે રેસેમિક મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. કે SN1 પ્રક્રિયાની અંદર ડેક્સ્ટ્રો અને લીવો એ બંનેનું સમાન મિશ્રણ મળે છે, જેને આપણે રેસેમિક મિક્સચર તરીકે આપણે ઓળખીએ છીએ. તો SN1 પ્રક્રિયા જે છે કે જે આપણે બે તબક્કાની અંદર વાત કરી છે. પ્રથમ તબક્કો કે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ કે જે પ્રથમ તબક્કો જે ધીમો છે, જેને આપણે વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખીએ છીએ. તો પ્રથમ તબક્કાની અંદર હેલોજન પરમાણુ દૂર થઈ અનુવર્તી કાર્બોકેટાઇન નિપજ મળે છે. આ કાર્બોકેટાઇનની ન્યુક્લિયોફિલિક OH- સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જે બીજો તબક્કો કે જે ઝડપી તબક્કો છે. તો બીજા તબક્કામાં અનુવર્તી જે છે OH- એ બે બાજુ જોડાઈ શકે છે. જો જમણી બાજુ જોડાઈને નિપજ બનાવે તો ડેક્સ્ટ્રો અને ડાબી બાજુ જોડાઈને નિપજ બનાવે તો લીવો. એટલે કે SN1 પ્રક્રિયા કે જેની અંદર ડેક્સ્ટ્રો અને લીવો બંનેનું સમાન મિશ્રણ જોવા મળે છે, જેને આપણે રેસેમિક મિશ્રણ તરીકે આપણે ઓળખીએ છીએ. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ પોઈન્ટ્સની અંદર
કે SN1 પ્રક્રિયાનો ક્રમ બેન્ઝાઇલ એલાઇન તૃતીયક દ્વિતીયક પ્રાથમિક અને મિથાઇલ હેલાઇડ્સ હશે કે SN1 પ્રક્રિયા કે જેના માટે આપણે ઓર્ડર્સ એટલે કે ક્રમની વાત કરીએ તો બેન્ઝાઇલ એલાઇન તૃતીયક દ્વિતીયક પ્રાથમિક અને મિથાઇલ હેલાઇડ થશે નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ કે આયોડાઇડ માટે આલ્કાઇલ હેલાઇડ નો ક્રમ આલ્કાઇલ હેલાઇડ નો ક્રમ કે આલ્કાઇલ આયોડાઇડ greater than alkyl bromide greater than alkyl chloride greater than alkyl fluoride થશે તો એ SN1 કે જે બે તબક્કામાં થાય છે કે જેમાં પ્રક્રિયાનો જે વેગ છે એ ફક્ત સબસ્ટ્રેટની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે અહીં આપણે વાત કરીએ કે SN1 પ્રક્રિયા જે છે કે આપણે જેના માટે આપણે ઓર્ડર્સ લખ્યો છે બેન્ઝાઇલ એલાઇન ટર્શરી સેકન્ડરી પ્રાઇમરી અને મિથાઇલ હેલાઇડ્સ એટલે કે આ કારણસર બેન્ઝાઇલ અને એલાઇન હેલાઇડ જે છે કે જે SN1 પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે જેને કારણે સંસ્પંદન બંધારણ જે છે કે જે વધુ સ્થાયીતા દર્શાવે છે તો એ આપણે સંસ્પંદન બંધારણની અંદર આપણે વાત કરીએ CH2 ડબલ બોન્ડ CH2+ તો સંસ્પંદન આ જે ડબલ બોન્ડ છે એ પોતે અહીંયા ટ્રાન્સફર થશે તો સંસ્પંદન બંધારણ કે જેને આપણે ડબલ એરો સાઇન વડે આપણે દર્શાવીએ છીએ તો CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 તો એ આપણે રિપ્રેઝન્ટ કરીએ સંસ્પંદન રેઝોનન્સ સ્ટ્રક્ચરને કે આ જે ડબલ બોન્ડ છે એ આપણે અહીંયા ટ્રાન્સફર કરીએ તો અહીંયા ડબલ બોન્ડ થશે તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે સેકન્ડલી આપણે વાત કરીએ કે આ જે ડબલ બોન્ડ છે એ આપણે ટ્રાન્સફર કરીએ તો અહીંયા એક નવો બોન્ડ અહીંયા રિપ્રેઝન્ટ થશે પોઝિટિવ ચાર્જ આવશે આ જે ડબલ બોન્ડ છે હવે એ અહીંયા આપણે અહીંયા શિફ્ટેડ કરીએ તો અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે અને લાસ્ટ જે છે કે નવું અહીંયા બોન્ડ ફોર્મેશન થશે તો એ આપણે અનુવર્તી કે જે ડબલ બોન્ડ ફોર્મેશન છે એટલે કે પાઈ ઇલેક્ટ્રોન જે વાદળ છે કે જે આપણે નવું સ્ટ્રક્ચર આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ તો રેઝોનન્સ સ્ટ્રક્ચર એટલે કે સંશોધન બંધારણ જે છે કે એની સ્થાયીતા જે છે વધુ હોય છે SN1 પ્રક્રિયાની અંદર તો એની અંદર કે સતત પાઈ ઇલેક્ટ્રોન જે છે એ સતત વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતા હોય છે અને એ આપણે નવું રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ SN1 પ્રક્રિયાની અંદર તો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ છીએ કે એની અંદર આપણે વાત કરીએ નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ
ચર્ચા કરીએ કે જેની અંદર પુનઃ ગોઠવણી શક્ય બને છે તો એ આપણે વાત કરીએ પ્રથમ તબક્કો કે જેની અંદર એ આપણે હેલોજન પરમાણુ એ આપણે દૂર કરીએ છીએ તો અનુવર્તી આપણને પ્રોડક્ટ મળશે CH3C CH3 CH3 CH2 પ્લસ કાર્બોકેટાયન આપણે નિપજ મેળવી શકીએ છીએ કે જેને આપણે બે રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ એટલે કે આપણે રીઅરેન્જમેન્ટ એટલે કે પુનઃ ગોઠવણી આપણે કરીએ છીએ તો ફર્સ્ટ આપણે વાત કરીએ CH3C CH3 આ કાર્બોકેટાયન બનશે CH2 CH3 સેકન્ડ પ્રોબેબિલિટી ની આપણે વાત કરીએ કે CH3C CH3 CH3 CH2 પ્લસ આ કાર્બોકેટાયન બનશે તો આ જે કાર્બોકેટાયન છે કે જે આપણને મુખ્ય નિપજ બનાવે છે અને સેકન્ડ જે પ્રોબેબિલિટી છે જે આપણે ગૌણ નિપજ મળે છે એટલે કે અહીં આપણે ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે CH3C CH3 OH CH2 CH3 2 મિથાઇલ નંબર ઓફ 4 કાર્બન તો બ્યુટેન 2 1 નિપજ આપણે મેળવી શકીએ છીએ 2 મિથાઇલ નંબર ઓફ 4 કાર્બન તો 2 બીટેન 2 વાળી આપણે નિપજ મેળવી શકીએ છીએ સેકન્ડલી આપણે વાત કરીએ કે આની આપણે ન્યુક્લિયોફિલિક OH- સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે CH3C CH3 CH3 CH2 OH અનુવર્તી આપણે 2 2 ડાયમિથાઇલ નંબર ઓફ 3 કાર્બન તો પ્રોપેન 1 1 અહીંયા આપણે નિપજ મેળવી શકીએ છીએ જે અહીંયા ગૌણ મળે છે અને 2 મિથાઇલ બ્યુટેન 2 1 કે જે આપણને મુખ્ય નિપજ તરીકે આપણે મેળવીએ છીએ તો નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ કે જેની આપણે SN1 પ્રક્રિયા કરવામાં આવે તો પુનઃ ગોઠવણી શક્ય બને છે અને આપણને સેકન્ડરી જે છે કે જે આપણને 2 મિથાઇલ બ્યુટેન 2 1 કે જે આપણને મુખ્ય નિપજ તરીકે મળે છે અને 2 2 ડાયમિથાઇલ પ્રોપેન 1 1 કે જે આપણને ગૌણ નિપજ તરીકે આપણને મળે છે તો આપણે કેન્દ્રાંતરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે બે રિએક્શનની આપણે વાત કરી છે એક SN1 અને SN2 પ્રક્રિયા બંને છે બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ રિએક્શન તરીકે છે થેન્ક યુ